ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। વડતાલ ગાદીને લઈને છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે। હાલના ટ્રસ્ટી દેવ પક્ષના નૌતમ સ્વામી અને આચાર્ય પક્ષના સાધકોની વચ્ચે નર્મદા આંદોલનથી લઈને અત્યાર સુધીમાં અનેક વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યા છે। હાલ કેટલાક સ્વામીઓના અશ્લીલ વિડીયો સામે આવતા ફરીથી એક વખત વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે। વડતાલથી લઈને ગુજરાત ઘરની અંદર અલગ અલગ શહેરોમાં વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યા છે। દેવ પક્ષના હાલના ટ્રસ્ટીઓની સામે આચાર્ય પક્ષ દ્વારા ફરી એક વખત બાંયો ચડાવવામાં આવી છે। ટ્રસ્ટીઓ દ્વારા ભગવાનને કલંકિત કરતા હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે। દેવ પક્ષના ટ્રસ્ટીઓને લંપટ અને વર્ણશંકર સાધુઓ તરીકે સંબોધવામાં આવી રહ્યા છે। હસુભાઈ વાઘાણી, સુરત। સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જે ત્યાગી સાધુઓ હોય એ સાધુઓ એટલા બગડી ગયા, એટલા વંટી ગયા કે એક દિવસે બે દિવસે એમનો કાંડ આવે ખરાબ ધંધામાં, સૃષ્ટિ વિરુદ્ધના, રેપ કરવા, જમીનો પસાવી પાડવી, આવા બધા કામો કરતા હોય એટલે એના માટે અમે વિરોધ કરવા માટે આવ્યા છીએ અને સંપ્રદાયમાંથી હાંકી કાઢવા માટે અમે આવ્યા છીએ। સમાજ સુધારવાનું કામ સાધુ મહાત્મા કરતા હોય તો આ કઈ રીતે મૂલવો છે? હવે સમાજ સુધારવાનું કામ સુધારવા માટે જે સાધુ થયા હોય પણ એને સુધારવા માટે હવે હરિભક્તોએ આ તાકાત લગાવવી પડી છે। કઈ સમિતિની રચના કરી અને કેટલા સમયથી અને આવનારા સમયમાં કઈ રીતે કામગીરી આ સમિતિ? સાહેબ, અમે આ સમિતિ 6 મહિનાથી બનાવી છે, સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિ, અને આની અંદર લગભગ 1 લાખ લોકો, 1 લાખ સભ્યો અમે જોઈન્ટ કરી અને આવતા 6 મહિનામાં અને આની માથે જોરદાર ઝુંબેશ ઉઠાવીને સ્વામિનારાયણ સંપ્રદાયને શુદ્ધ કરીશું। શુદ્ધ કરવા માટે કયા પ્રકારનો આક્રોશ હરિભક્તોમાં દેખાય? અરે એ તો તમે આપ જોઈ જ રહ્યા છો ને સાહેબ, તમારી સામે જ છે આક્રોશ। હવે કોણ સાધુઓ આમાં પડદા પાછળ રહી અને કામ કરે? અરે સાહેબ, આની અંદર તો બહુ બધા છે અને આ સરદાર, બધાનો સરદાર નૌતમ છે અને એના જ આ બધા સેલકા છે, બરાબર? એટલે અમે આ બધાનો લિસ્ટ બનાવી અને તમને આપશું। આવા 70% બાગડ બિલ્લા છે। ભગવાન ધારણ કરીને પણ સંસારી વ્યક્તિઓને શરમાવે તેવું કૃત્ય સ્વામીઓ કરી રહ્યા છે। આચાર્ય પક્ષના સમર્થક મહિલાઓ અને પુરુષો દ્વારા આજે સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। ભાવનાબેન ભાદાણી। સુરત કલેક્ટરે કેમ રજૂઆત કરતા? હા, અમે ધર્મની લડાઈ માટે આવ્યા છે, અધર્મનું આશરી રહ્યા છે એટલે લંપટ સાધુ થકી રક્ષણ માટે આવ્યા છે। અમારો ધર્મ અટાણે કેટલો અધર હતો અને નિશોલ આવ્યા છે એટલા માટે આવ્યા છે। સંતો તો સમાજનું ઉન્નતિ માટેનું કામ કરતા હતા, સંતોના બાબતે કઈ આવું કામ બાબતે સંતોને નન સંતો જે આશરતા હતા એવું આ નન સંતોને આશરે એવું આશ્રમ માટે અમે સાધુ કર્યા હતા, આ માટે નથી કર્યા। એને સાધુ ન રહે હોય તો ઘર ભેગા થઈ જાય પણ આ રીતે આશ્રમ કરવા સાધુ નથી કર્યા। કહેતા હોય તો અમારી લડાઈ ત્યાં લગન સારું લે, લંપટ સાધુ અહીંથી નીકળી જાય ત્યાં લગન। કોણ લંપટ સાધુમાં નામ છે? 90% હડો પડી ગયેલો છે અમારા હરિભક્તોને। જ્ઞાન સ્વામી માંડીને અને તમે કહેતા હો તો કેટલાય લોકોની લાગણી દુભાઈ છે, હાકે ભજન નથી કરી શકતા કારણ કે અમારે કે ભજન કરે એની માટે બીજા હાસા સંતો છે એ હોતને દુભાઈ છે। આવા ખોટાને કાઢો તો એ સંતો ભજન કરી શકતા। નૌતમ સ્વામી મુખ્ય છે અને એવા લાડ છે, ગોતી ગોતીને કાઢો બારા, અને નહીં કાઢો તેથી અમે બાયુ જઈને ઠેઠ બારા કાઢીને એને ઘરે મૂકી આવીશું। આ હાટો અમે સંત આમાં નથી લાવ્યા। વાત કરીએ સંતોના ઉપર બી ગુરુ ભગવંતો હોય, ગુરુઓ હોય, ગુરુઓ કેમ અમને ચલાવત આવી રીતે? ગુરુ હોય ને રૂપિયા દઈને ગુરુ ખરીદ્યા છે અને એ ગુરુ કઈ કરી શકતા નથી, આ એ માટે એને કર્યું છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।